હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ગાયત્રી આરવી વ્લોગ. તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું અત્યારે જાઉં છું બારે. તો બારે ક્યાં જાઉં છું ને તો હું તમને બતાવીશ કે હું મરોલી જાઉં છું મારા વેપારીને અમે બગસરાનો માલ કરતા છીએ ને એ દેવા હાટું. કેમ કે રિક્ષાવાળો ફ્રી નહોતો એટલે પછી વેપારીએ કીધું કે તમે જ આવી જાઓ અડધે સુધી. એ ઉધનામાં રહે છે તે એ ઉધનાથી મરોલી આવે અને અમે સિસોદરાથી મરોલી જઈએ. એટલે અમારે તો ખાસું એવું દૂર પડે મરોલી જવા માટે. તો આ છે ને સચિનવાળો રસ્તો પકડ્યો અમે. કેમ કે આ સચિનવાળો રસ્તોથી બી જવાય સુરત અને પેલી બાજુ હાઈવે કોળાથી બી જવાય સુરત. તો અહીંયા જગ્યામાં છે ને ચીકુ તમને બહુ જોવા મળશે. જો જગ્યામાં બાયું જણ બધા ચીકુ લઈને બેઠા છે અને આ કેળાની વેફર બને છે. જો આ ઢીંગલો રાખ્યો છે. અત્યારે બધા છે ને ચા વેચવાવાળા શું કરે, એની ચા ફેમસ થાય ને એટલે બધા ઢીંગલો રાખી મૂકે. એટલે ઢીંગલો રાખે ને એટલે એની ચા ફેમસ થઈ જાય. તો આપણે મરોલી માટે નીકળી ગયા. તો હું તમને 2 અગત્યની જગ્યા બતાવીશ મરોલીમાં. એક તો રસવાળો ત્યાંનો ફેમસ છે અને એક છે બુટ ભવાની માતાજીનું મંદિર છે ત્યાં મરોલીની પહેલાં જ આવ્યું. તો આ મંદિરની એવી આસ્થા છે ને કે તમે મંદિરમાં તમે જે માગો ને તે તમને મળી જાય. આ તો તમારા શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધા અને ભાવ તમારા અંદરમાં હોય તો તમે જે માગો ને એ તમને મળી જાય. પણ તમે એકવાર જાજો બુટ ભવાની માતાજીના મંદિરે. બહુ જ સરસ જગ્યા છે અને ત્યાં તમને બધી જ વસ્તુની સગવડતા તમને મળી જશે. તમે નાનો અમથો કોઈ પ્રસંગ કરવા માગતા હોય તો બી ત્યાં વાણીની સગવડ છે, બધી જાતની ત્યાં સગવડ છે. તો તમને બધી જ વસ્તુ ત્યાં મળી જાય. તો તમે જાતા હોય તો એકવાર જાજો તમે માતાજીના મંદિરે પગે લાગવા. ત્યાં બહુ જ સારું મંદિર છે.
છે આ રસવાળો, જેના માટે મેં તમને કીધું તો આગળ વિડીયોમાં વાત કરી હતી. તો અહીંયાનો જ રસ બહુ ફેમસ છે, લોકો દૂર દૂરથી આવે છે અહીંયાનો રસ પીવા માટે. તો જો અહીંયા તમને સીટિંગ કેવું મળી જાય બેસવાનું. હવે અમે વેપારીને માલ આપી દીધો અને હવે નીકળી ગયા અમે માતાજીના મંદિરે જવા માટે. તો ચાલો આપણે મળીએ માતાજીના મંદિરે. આ તમને ધ્વજા દેખાઈ રહી છે, તો આ ધ્વજા છે ને એ માતાજીના મંદિર કોરા જાય. જો અહીંયાથી વળાંક લેવાનું છે હવે, તો અંદર છે ને તે માતાજીનું મંદિર છે. જો એ રહી તમને ધ્વજા દેખાય છે દૂરથી, એ બુટ ભવાની માતાજીનું મંદિર છે. અને અમે ગયા હતા ને ત્યારે ટેમ્પો ભરીને માણસ આવ્યા હતા, ખબર નહીં લગ્ન હતા કે શું હતું. કેટલા માણસ જાય છે માતાજીના મંદિરે દર્શન કરવા હાટું. અહીંયા ટેમ્પો ભરીને આવ્યા. અને અમે માતાજીના મંદિરે જવા માટે નીકળી ગયા. જો આ માતાજીનું મંદિર છે, બુટ ભવાની માતાજીનું. તો હું માતાજીના મંદિરે, આ છે આખો મંદિરનો અંદરથી દર્શન. તો તમને લોકોને આજનો વિડીયો કેવો લાગ્યો હોય મને લાઈક કમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને.